મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે, અંત સુધી સાંભળજો. મારું નામ દીપક છે અને હું 32 વર્ષનો છું અને મેં હજી લગ્ન કર્યા નથી. હું અમદાવાદમાં કામ કરું છું અને મેં ઓફિસ પાસે એક ભાડે રૂમ લીધો છે અને ઉપરના માળે મારો રૂમ છે. આ મકાનમાં નીચે માત્ર એક જ પરિવાર રહેતો હતો. ત્યાં એક 21 વર્ષની છોકરી સંજના, તેની માતા રમીલા અને તેના પિતા રમેશ રહેતા હતા. અને સંજના બહુ તોફાની હતી. તે ક્યારેક મારી પાસે આવીને કેટલાક પ્રશ્નો પૂછી લેતી અને આજે સવારે પણ સંજના ચા લઈને આવી અને મને પૂછવા લાગી કે કાકા, મમ્મી પપ્પા હંમેશા સાથે સૂઈ જાય છે અને તેઓ રાત્રે લડે છે. પપ્પા હંમેશા સાથે સૂવે છે પણ રાત્રે ઝઘડો કરે છે. મેં કહ્યું, અરે ના, તેઓ શા માટે લડે છે અને શું તેઓ એકબીજાને ખરાબ કહે છે? તો સંજનાએ કહ્યું, ના, પપ્પા અને મમ્મીના રૂમમાં અંધારું જ હોય છે અને રાત્રે મમ્મીના રડવાનો અવાજ આવે છે. તો મેં કહ્યું, અરે ચૂપ ચૂપ, એવું કંઈ હોતું હશે? આમ ન કહેવાય. ઘરની બાબતો દરેકને આમ કહેવામાં ન આવે. સારું, હવે તમે બીજું શું જોયું? અને પછી મારી ઉત્સુકતા વધી ગઈ અને તેણે કહ્યું, બીજું શું કહું? રૂમમાં બહુ અંધારું હોય છે અને મમ્મી ખૂબ જ રડે છે. અને પછી મેં વિચાર્યું કે આટલી મોટી છોકરી હોવા છતાં તે મારી સાથે જાણતા કે જાણી જોઈને બોલી રહી છે. આ બધું સાંભળીને હું ઉત્સાહિત થવા લાગ્યો અને કહ્યું, અરે તારી મમ્મી રડતી નથી સંજના. એ એક રમત રમી રહી હોય છે અને એ રમતની મજા લે છે. તું સમજી શકીશ નહીં. તેણે કહ્યું, ઠીક છે કાકા, તમને મજા આવે છે? શું તમે આ રમત જાણો છો? હા, તે આવે છે. સંજનાના આ શબ્દોથી મને આશ્ચર્ય થયું કે શું સંજના ખરેખર અજ્ઞાન છે કે. સંજનાએ કહ્યું, ચાલો કાકા, આપણે પણ આ રમત રમીએ. મેં કહ્યું, અરે આ તો મોટા લોકોની રમત છે. તારી માં જેટલી મોટી થઈશ ત્યારે તું પણ રમી શકીશ અને લગ્ન પછી તું પણ આ રમત રમી શકીશ. અને તેણીએ કહ્યું, કાકા, હું પણ 21 વર્ષની થઈ ગઈ છું, મારી સાથે રમો ને. મને લાગ્યું કે તે હવે મજામાં આવી ગઈ છે અને જાણી જોઈને મને બધું પૂછે છે. અને પછી મેં કહ્યું, સારું, મને કહો કે પપ્પા સૌથી પહેલાં શું કરે છે? તો તેણીએ કહ્યું, મને ખબર નથી. તો હું ત્યારે હસી પડ્યો અને કહ્યું કે આવો આપણે પણ એમ જ કરીએ. મેં સંજનાને નજીક બેસાડી અને તેને મેં આ એક બહાનું કહી રહ્યું હતું અને તેણીએ મને કહ્યું, કાકા, હવે મને બહુ સારું લાગે છે. હજી વધારે કરો. મને આનંદ થવા લાગ્યો. હું સંજનાનો ઈરાદો સમજી ગયો હતો અને તેના હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. તેના શ્વાસોશ્વાસ ઝડપી બની ગયા હતા અને તેણે કહ્યું, કાકા, આ તો વધારે મજા આવી રહી છે. તે થોડી ધ્રુજતી જીભ સાથે કહ્યું, કાકા, મને કંઈક થઈ રહ્યું છે. અને પછી હું મજામાં બેચેની અનુભવી રહ્યો હતો અને આરામથી. આ વખતે હું અસ્પષ્ટતા અનુભવી રહ્યો હતો. એટલામાં જ સંજનાની મમ્મીએ નીચેથી ફોન કર્યો અને કહ્યું, થોડી વાર રાહ જુઓ. અને પછી તે થોડી વાર પછી ચાલી ગઈ. જતા સમયે સંજના હસતા હસતાએ કહ્યું, અંકલ, મને બહુ મજા આવી. હું જલ્દી તમારી પાસે આવીશ. મેં ઊંડો શ્વાસ લીધો અને મને લાગ્યું કે હવે ગઈ છે સંજના. સંજનાના ગયા પછી મેં મારું રોજનું કામ શરૂ કર્યું અને સ્નાન કરવા બાથરૂમમાં ગયો. સ્નાન કર્યા પછી હું તરત જ રૂમાલ લપેટીને બહાર આવ્યો અને સંજનાની મમ્મી રમીલા મારા રૂમમાં બેઠી હતી. તે મારી સામે ઊંડી આંખે જોવા લાગી અને તેણે કહ્યું, તમે જમ્યા પછી જાઓ, મેં જમવાનું તૈયાર કર્યું છે. મેં કહ્યું, હા ભાભીજી, હા. અને તેણે કહ્યું, તમે સંજનાને કઈ રમત શીખવી છે? આ સાંભળીને હું એકાએક ગભરાઈ ગયો. મારી હાલત જોઈને રમીલા બોલી, સંજના બહુ ખુશ દેખાઈ રહી હતી. ના, એવું કંઈ નથી. હું છટકી જવાની કોશિશ કરવા લાગ્યો અને તેણીએ કહ્યું, મને પણ આ બધું શીખવો. મેં કહ્યું, હા ભાભી, હું કંઈ નહોતો કરી રહ્યો, પણ મને સંજના કહી રહી હતી આ રમત પુખ્ત વયના લોકો માટે જ છે. મેં કહ્યું, તો પછી સંજનાની મમ્મીએ કહ્યું કે મને તે શીખવું છે. તેનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો. મને લાગ્યું કે તે બધું જ જાણે છે. આ જાણીને મેં પણ હુમલો કર્યો, રમીલા ભાભીજી, તમે રોજ રમો છો? તેણે કહ્યું, હા દીપકજી, શું તમે મારી સાથે રમશો? અને પછી હું મારી જાતને કાબુ પર રાખી શક્યો નહીં. જો તમે મને પરવાનગી આપો તો હું શ્રી ગણેશ કરું. અને હવે તેની આંખો પણ મને આમંત્રણ આપી રહી હતી. મેં પણ તેની આંખોમાં જોયું અને
મારો લપેટેલો રૂમાલ ક્યારે નીચે સરકી ગયો મને જ ખબર જ ના પડી. અને પછી મને ભાન રહ્યું નહીં. મેં જોયું કે સંજ્ઞા ત્યાં હતી. તે સંજ્ઞા, હું ફરી આશ્ચર્ય થઈ ગયો. પછી રમીલા બોલી કે તે બધું જાણે છે પણ તે કહેતી નથી. અને પછી મેં તેના મોં પર હાથ મૂક્યો. ઠીક છે, તે બધું સમજાય છે. અને મેં કહ્યું, જો તમારી પરવાનગી હોય તો આપણે આગળ વધી શકીએ. મેં સંજ્ઞાને કહ્યું, શેતાન, તે મૂર્ખ બનાવ્યો મને. અને તેણે કહ્યું, અંકલ, મમ્મીએ મને કહ્યું હતું ના, હમણાં ના કહેતી. અને મેં તેની મમ્મી તરફ ઇશારો કર્યો. સંજ્ઞાએ તેની મમ્મી તરફ જોયું. હું મારી જાતને હવે કાબુ પર રાખી શકતો નહોતો. અને સંજ્ઞાએ કહ્યું, ચાલ ચાલ મમ્મી, મને કરવા દે. રમીલાએ સંજ્ઞાને પ્રેમ કરતાં કહ્યું, સંજ્ઞા, તું અત્યારે નહીં, મને બહુ મજા આવી રહી છે. હવે સંજ્ઞા પણ બધું સમજી ગઈ હતી અને તે માત્ર મને જ જોઈ રહી હતી. અને તેણે કહ્યું, દીપક, હું અહીં છું, હવે મારો વારો. અને તેની મમ્મીએ કહ્યું, પ્લીઝ ના. હું સ્વર્ગ જેવો આનંદ અનુભવવા લાગ્યો. અને પછી હું મારા નસીબ પર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો હતો. અને સંજ્ઞાએ કહ્યું, અંકલ, મારી માં તો સારી છે ને? મેં કહ્યું, હા સંજ્ઞા, તું પણ ખૂબ જ સારી છે અને તું ખૂબ જ સુંદર દેખાય છે. તેણીએ કહ્યું, અંકલ, મને બીજી વાર પણ મજા કરી આપો. અને પછી અમે ત્રણેય હસ્યા. થોડી વાર પછી સંજ્ઞા અને તેની મમ્મી નીચે ગયા. હું સાંજે સંજ્ઞાની રાહ જોતો હતો. મને લાગ્યું કે તે હવે નહીં આવે. એટલામાં જ નીચે કાર સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળીને મેં ડોક્યું કરીને જોયું કે સંજ્ઞાના પપ્પા ગેરેજની બહાર રોડ પર કાર લઈને આવ્યા હતા અને કદાચ રમીલા અને સંજ્ઞાની રાહ જોઈ રહ્યા હતા. કદાચ તે ક્યાંક જઈ રહ્યા હતા. મને ઘણું દુઃખ થયું. એટલે મને ફોન આવ્યો અને તે કોલ સંજ્ઞાનો હતો. સંજ્ઞા કંઈ બોલી એ પહેલાં મેં કહ્યું, તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? તો તેણે કહ્યું, હું ક્યાંય નથી જતી, મમ્મી અને પપ્પા જઈ રહ્યા છે અને તેઓ નીકળતાની સાથે જ હું ઉપર આવીશ. અને હું ખૂબ જ ખુશ થઈ ગયો. અને તેની મમ્મીએ મને તેના ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. અમે બજારમાં જઈને હમણાં પાછા આવીએ છીએ, તો તમે ઘરનું ધ્યાન રાખજો. પછી ફરીથી કાર પસાર થતાં સાંભળીને મારી હાલત ખરાબ થવા લાગી. નીચેની કાર નીકળવાનો અવાજ આવ્યો અને થોડી જ વારમાં સંજ્ઞા ઉપર આવી અને તેણે કહ્યું, ભાઈ, હું અહીં છું. તે ધૂમ મચાવતા કહ્યું. મેં કહ્યું, ભાઈ નહીં, દીપક કહીને બોલાવો અને મારા નામથી મને તમે બોલાવો. મેં કહ્યું, મને ખબર હતી કે તું આવીશ જ. અને પછી તેણે કહ્યું, ચાલ હવે મને સવારની રમત રમાડ. ને કહ્યું, ચાલો જઈએ. સંજ્ઞાએ ચીસો પાડતા કહ્યું, મને લાગ્યું કે આપણે આજે મજા કરીશું. અને મેં કહ્યું, મને કહો સંજ્ઞા, મારે શું કરવું જોઈએ? અને સંજ્ઞાએ કહ્યું, તમે મારી સાથે પપ્પાની જેમ રમત રમો. મેં કહ્યું, સારું, આપણે રમીએ. સંજ્ઞા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે કહ્યું, હવે તમે જલ્દીથી રમો અને શરૂ કરો, મારે રમત માણવી છે. અને પછી અમે રમત રમી અને અમને ખૂબ જ પરસેવો આવવા લાગ્યો હતો. અને પછી આ રમત અમે ઘણીવાર રમ્યા અને ખૂબ જ આનંદ કર્યો. તો મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ કાલે નવી વાર્તા સાથે. ધન્યવાદ.